ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ડેટા એટલે કે માહિતી ઇન્ફોર્મેશનનું શું મહત્ત્વ છે એ જાણતો એક નવું ઉદાહરણ છે. એક કીવર્ડ યાદ રાખી શકો છો, પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગ. પ્રિસ્ક્રિપ્શન એટલે શું? તો કે ડૉક્ટર દ્વારા જે દવા લખવામાં આવે, RXથી જે શરૂ કરવામાં આવે અને જે દવા લખવામાં આવે એને પ્રિસ્ક્રિપ્શન કહેવામાં આવે છે. તો ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપની જે છે એ પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગ કરતી હોય છે. પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગનો મતલબ શું? મતલબ કે આ બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ કયા ડૉક્ટર દ્વારા કયા પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન લખવામાં આવે છે, આખા ભારતની અંદર, આખા વિશ્વની અંદર જેટલા પણ આ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન ફરતા હોય એ બધા પ્રિસ્ક્રિપ્શન મંગાવે છે, એનો ડેટા જોવે છે, એ ડેટાને માઇનિંગ કરે છે, એ ડેટાનું એનાલિસિસ, વિશ્લેષણ ને એ બધું કરે છે અને એના આધારે એ પતો લગાવે છે કે કયા પ્રકારના ડૉક્ટર કયા પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન લખે છે. જ્યારે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે તો એનું બિહેવિયર, એનું વર્તન કઈ પ્રકારનું હોય છે અને પછી આગળ જતાં આ પ્રકારના બિહેવિયરનો ઉપયોગ કરી અને જે દવા, ડ્રગ જે છે એનું સેલ અને એનું માર્કેટિંગ કરવા માટે એ રીતના હથકંડા જે છે એ અપનાવવામાં આવે છે. ઇન શોર્ટ, પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગ એટલે શું? તો કે પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગ એટલે ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ ડૉક્ટર દ્વારા જે પ્રિસ્ક્રિપ્શન લખવામાં આવતો હોય એ બધાને મંગાવવામાં આવે છે, એની ઉપર રિસર્ચ કરે છે, એનું ડેટા માઇનિંગ કરે છે, એનું એનાલિસિસ કરે છે અને પછી પતો લગાવે છે. પછી એવું એ જાણવાની કોશિશ કરે છે કે ડૉક્ટર જે છે એ જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખે ત્યારે એનું બિહેવિયર કઈ રીતનું હોય છે અને આ બિહેવિયરને ધ્યાનમાં રાખી અને જે એમની ફાર્માસ્યુટિકલ કંપનીની જે દવાની કંપની હોય, જે ડ્રગની કંપની હોય, એનું માર્કેટિંગ અને એનું સેલ્સ જે છે એ એના આધારે કરવામાં આવે છે.